मंगलमय जिन राज को वंदु वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नहीं करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शूरथ चालक। हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार। किंतु निषेध शो निश्चय से वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में एकानेक चिदानंद भाव। शाद मादमय जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म। रत्न त्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। ओम नमो हरियंत्राणं नमो सिद्धाणं नमो अयरणं नमो वज्रायणं नमो लोये शव श्रावणं। चत्तारि मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा अरियंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा। चत्तारि शरणं भजामि अरियंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहो शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि। ओम नमो अरिहंताणं। गई काले आगम नयनी अंदर આપણે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંની ચર્ચા કરી રહ્યા હતા। એની અંદર આગળ આપણે જતા પહેલા ગઈકાલની વાતને થોડીક આગળ લઈ લઈ। જળ ચેતન પ્રત્યેક પદાર્થ જળ અને ચેતન પ્રત્યેક પદાર્થ દ્રવ્ય પર્યાય રૂપ અથવા તો એનું બીજું નામ સામાન્ય વિશેષ સ્વરૂપ છે। જળ અને ચેતન બંને પદાર્થ કેવા છે? દ્રવ્ય પર્યાય રૂપ અથવા તો સામાન્ય વિશેષ રૂપ છે। સામાન્ય એટલે કે દ્રવ્ય અંશને જાણવાવાળું જ્ઞાન। સામાન્ય અંશને જાણવાવાળું જ્ઞાન દ્રવ્યાર્થિક નહીં અને વિશેષ એટલે કે પર્યાય અંશને જાણવાવાળું જ્ઞાન તે પર્યાર્થિક નહીં। પરિવાર જળ અને ચેતન બંને પદાર્થ કેવા છે? દ્રવ્ય પર્યાય રૂપ અથવા તો સામાન્ય વિશેષ રૂપ છે। સામાન્ય અથવા દ્રવ્ય અંશને જાણવાવાળું જે જ્ઞાન છે તે દ્રવ્યાર્થિક નહીં। વિશેષ એટલે કે પર્યાય અંશને જાણવાવાળું જ્ઞાન છે તે પર્યાર્થિક નહીં। હવે એમાં દ્રવ્ય સ્વભાવ પ્રકાશકમાં નય ચક્રની જે વ્યાખ્યા આપી છે પરિભાષામાં આ બંને નયની નય ચક્રમાં તો કે પર્યાયને ગૌણ કરીને જે દ્રવ્યને ગ્રહણ કરે છે પર્યાયને ગૌણ કરે છે અપર પક્ષને ગૌણ કરે છે અને દ્રવ્યને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક નહીં છે। અને તેનાથી વિપરીત એટલે કે જે દ્રવ્યને ગૌણ કરે છે અને પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાર્થિક નહીં છે। હવે આ જ અર્થ સમયસારની અંદર ગાથા 13ની આત્મખ્યાતિ ટીકાની અંદર વ્યક્ત જુદી રીતે કરવામાં આવ્યો છે। તેની પરિભાષા તો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં જે મુખ્ય રૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે છે। વસ્તુ તો તે જ છે પણ અલગ રીતે બતાવ્યું છે। દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ છે સામાન્ય વિશેષાત્મક સ્વરૂપ જે વસ્તુ છે
તેમાં મુખ્ય રૂપથી દ્રવ્યનો જે અનુભવ કરાવે છે તે દ્રવ્યાર્થી નહીં, અને જે જ્ઞાન મુખ્ય રૂપથી પર્યાયનો અનુભવ કરાવે છે તે પર્યાર્થિક નહીં છે. અને જે જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બંનેને જાણે છે એક સાથે, જે જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બંને અંશોને મુખ્ય ગૌણ કર્યા વિના એકી સાથે જાણે છે તે પ્રમાણ જ્ઞાન છે. ઓલા બેમાં અંશે જ્ઞાન, એક અંશનું જ્ઞાન છે. જે દ્રવ્યને મુખ્ય કરીને જાણે છે તે દ્રવ્યાર્થિક નહીં, જે પર્યાયને મુખ્ય કરીને જાણે છે તે પર્યાર્થિક નહીં. અને જે જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બંનેને, એના બંને અંશ છે દ્રવ્યાંશ અને પર્યાંશ, એટલે દ્રવ્ય અને પર્યાય બંને અંશોને મુખ્ય અને ગૌણ કર્યા સિવાય એકી સાથે જાણે છે તે પ્રમાણ જ્ઞાન છે. તો આપણે એને એક્ઝામ્પલથી લઈ. સોનાની અંગૂઠીમાં માત્ર સોનાને મુખ્ય કરીને જાણવું, સોનાની વીંટી છે તેમાંથી સોનાને મુખ્ય કરીને જાણવું તે દ્રવ્યાર્થિક નહીં. અને અંગૂઠીને મુખ્ય કરીને જાણવું, અંગૂઠી પર્યાય છે ને, અંગૂઠી પર્યાય છે, તો અંગૂઠીને મુખ્ય કરીને જાણવું તે પર્યાર્થિક નહીં છે. અને સોનું અને અંગૂઠી બંનેને મુખ્ય ગૌણ કર્યા વગર, સોનું અને એની પર્યાય અંગૂઠી બંનેને મુખ્ય ગૌણ કર્યા વિના એકી સાથે જાણવું તે પ્રમાણ છે. આ સોનાની અંગૂઠી બંનેનું એકી સાથે જાણવું તે પ્રમાણ જ્ઞાન છે. આ જ રીતે મનુષ્યને ચૈતન્ય સ્વરૂપ જીવની મુખ્યતાથી જાણો, જે મનુષ્ય છે તેને ચૈતન્ય સ્વરૂપની મુખ્યતાથી, ચૈતન્ય સ્વરૂપ જીવની મુખ્યતાથી જાણવો તે દ્રવ્યાર્થિક નહીં છે. મનુષ્ય પર્યાયના રૂપમાં જાણવો તે પર્યાર્થિક નહીં છે. ફરીવાર શું કીધું? પ્રત્યેક મનુષ્યને ચૈતન્ય સ્વરૂપ જીવની મુખ્યતાથી જાણવો તે દ્રવ્યાર્થિક નહીં. મનુષ્ય પર્યાયના રૂપમાં જાણવો તે પર્યાર્થિક નહીં. તથા જીવ અને મનુષ્ય બંનેને મુખ્ય ગૌણ કર્યા વિના જાણવો તે પ્રમાણ છે. માટે બંને વસ્તુ જ્યાં દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં અને પ્રમાણ, આ ત્રણેય વસ્તુ અંદર આવી. તો આચાર્ય સમદભદ્રજીએ પ્રત્યેક વસ્તુનો અસ્તિત્વ દ્રવ્ય ક્ષેત્રકારના ભાવ, દ્રવ્ય ક્ષેત્રકાર ભાવના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. કેવી રીતે? તો એનું એક પદ છે, દ્રવ્ય ક્ષેત્ર નિજ કાલ ભાવ સે સત પદાર્થ. દ્રવ્ય ક્ષેત્ર નિજ કાલ ભાવ સે શત પદાર્થ, એટલે સ્વચતુષ્ય આવી ગયું. નહીં માને कौन, नहीं माने कौन, और अशत पद्रव्य आदि से, और अशत पद्रव्य आदि से नहीं माने अव्यवस्थित भौन. આપણે એને સમજી, વસ્તુના દ્રવ્ય ક્ષેત્રકાર અને ભાવ, આ ચાર મુદ્દાને આપણે પ્રમાણથી, દ્રવ્યાર્થિક નહીંથી અને પર્યાર્થિક નહીં સમજવા જોઈએ. તો કે જે સામાન્ય વિશેષ આદિ અનંત ધર્મ, હર્ષાબેન રોજ મ્યુટ કરવું પડે તમારું. સામાન્ય વિશેષ આદિ અનંત ધર્માત્મક જે યુગલ છે, અનંત ધર્મ યુગલ છે, સામાન્ય વિશેષ આદિ અનંત ધર્મ યુગલમય વસ્તુનું અસ્તિત્વ છે. કેવું છે? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવમય છે. તેથી દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમય પદાર્થનું સ્વરૂપ આપણે દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં અને પ્રમાણ જ્ઞાન દ્વારા એનો નિર્ણય કરવો આપણને ખૂબ જ જરૂરી છે. તો પ્રમાણનો જે વિષયભૂત શું છે? પ્રમાણનો વિષયભૂત દ્રવ્ય પર્યાત્મક વસ્તુ. તો કે સામાન્ય વિશેષાત્મક, ભેદાભેદાત્મક, એકાનિકાત્મક અને નિત્ય નિત્યાત્મક. બોલો તો કોઈ. પ્રમાણનો વિષયભૂત પદાર્થ દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં ચારેમાં બોલો તો દ્રવ્યની અપેક્ષા શું આવશે પ્રમાણમાં? પછી કાલની અપેક્ષાએ ક્ષેત્રની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ એકાનેકાત્મક. બરાબર. હવે એમાં વસ્તુનો જે દ્રવ્યાંશ છે તે સામાન્ય છે, અભેદ છે, નિત્ય છે અને એક છે. વસ્તુનો જે દ્રવ્યાંશ છે, બે અંશ છે ને, દ્રવ્યાંશ અને પર્યાંશ. જે દ્રવ્યાંશ છે તે સામાન્ય, સામાન્ય વિશેષમાં તે સામાન્ય, નિત્ય અનિત્યમાંથી નિત્ય, એક અનેકમાંથી એક, ભેદ અભેદમાંથી અભેદ.
અને વસ્તુનો જે પર્યાંશ છે, બોલો તો કોઈ પણ વસ્તુના પર્યાંશમાં શું આવશે? અનેક, બરાબર છે. અને એને જાણવા વાળું જે જ્ઞાન છે તેને આપણે પર્યાર્થિક નહીં કહેવાય છે. અહીં એક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે જે દ્રવ્યાંશ શબ્દનો અર્થ છે તે દ્રવ્યનો અંશ નહીં. દ્રવ્યાંશ શબ્દ બોલી છે તે દ્રવ્યનો અંશ નહીં. વસ્તુનો અંશ જે દ્રવ્ય છે તેને દ્રવ્યાંશ કહેવામાં આવ્યું છે. ફરીવાર, દ્રવ્યાંશ શબ્દનો અર્થ દ્રવ્યનો અંશ નથી. વસ્તુનો અંશ જેને આપણે દ્રવ્ય કહીએ છીએ તે દ્રવ્યાંશ. બરાબર. હવે એને આપણે સ્વચતુષ્યની અંદર ત્રણેય ફટાફટ બોલી જતો. પ્રમાણનો વિષયભૂત, પછી આગળ જઈ પ્રમાણનો વિષયભૂત પ્રત્યેક પદાર્થ સ્વદ્રવ્યની અપેક્ષાએ શું આવે પ્રમાણમાં? બોલો, મ્યુટ ખોલી નાખો. પ્રમાણના વિષયભૂત પ્રત્યેક પદાર્થ નિકુંજભાઈ સ્વદ્રવ્યની અપેક્ષાએ શું આવે પ્રમાણમાં? વિષયભૂત પ્રત્યેક પદાર્થ સ્વદ્રવ્યની અપેક્ષાએ બરાબર. સ્વક્ષેત્રની અપેક્ષાએ સ્વકારની અપેક્ષાએ સ્વભાવની અપેક્ષાએ બરાબર. હવે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થ, દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત જે પ્રત્યેક પદાર્થ છે તે સ્વદ્રવ્યની અપેક્ષાએ સ્વક્ષેત્રની અપેક્ષાએ સ્વકારની અપેક્ષાએ સ્વભાવની અપેક્ષાએ. સરસ. હવે પર્યાર્થિક નયની પર્યાર્થિક નયથી પ્રત્યેક પદાર્થ સ્વદ્રવ્યની અપેક્ષાએ સ્વક્ષેત્રની અપેક્ષાએ સ્વકારની અપેક્ષાએ અને સ્વભાવની અપેક્ષાએ અનેક. બરાબર. આપણે ગઈકાલે આ સમજ્યા હતા એને ફરીવાર થોડુંક આગળ જઈને આપણે ગયા. હવે જે ત્રણ પરિભાષા હતી તેમાંથી બે પરિભાષા આવી ગઈ. હવે જે ત્રીજી પરિભાષા હતી કઈ હતી? તત્વાર્થ શ્લોક વાર્તિકમાં તેમાં શું આવ્યું હતું? દ્રવ્યાંશને અંશી કીધું અને પર્યાંશને અંશ કીધું. દ્રવ્યાંશને અંશી કીધું અને આખા પદાર્થને પણ અંશી કહેવાય છે. જેવી રીતે દ્રવ્યને બે દ્રવ્ય છે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક દ્રવ્યાર્થિક નયનું દ્રવ્ય. તેવી રીતે અંશી પણ બે છે. એક દ્રવ્યાંશને પણ અંશી કીધું અને અંશી અને અંશ મળીને જે છે તેને પણ અંશી કહેવાય છે. તો દ્રવ્યાંશને અંશી અને પર્યાંશને અંશી અંશ શબ્દથી જાણવામાં આવ્યો. હવે એની અંદર શું આવી પરિભાષા? જે અંશીમાં અંશીના બધા અંશ ગૌણ થઈ જાય છે. હવે ગૌણની વાત તો કે પ્રમાણમાં તો આવતી નથી. જે અંશીમાં અંશીના બધા અંશ ગૌણ થઈ જાય છે તે અંશી દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો મુખ્યતા અને ગૌણતા ક્યાં હોય છે? નયમાં હોય છે. મુખ્યતા અને ગૌણતા નયમાં, એટલે કે વાણીની વિવિક્ષિતા છે. તે વાણીનો ભેદ છે. તે કોનો છે? વાણીનો. વસ્તુનો ભેદ નથી. અને પ્રમાણમાં મુખ્યતા અને ગૌણતા નથી. તેમાં તો બંને અંશ કેવા છે? સમાન રીતે મુખ્ય છે. તો અહીં જે મુખ્ય શબ્દ મૂક્યો એટલે કે જે અંશીમાં અંશીના બધા અંશ ગૌણ થયા તો એક અંશ ગૌણ મુખ્ય થયો. તો જે અંશીમાં અંશીના બધા અંશ ગૌણ થયા તે અંશી દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો અહીં જે અંશી છે તે પ્રમાણનું અંશી નથી, પરંતુ કોનું છે? દ્રવ્યાર્થિક નયનું અંશી. કેમ કે પ્રમાણનું અંશી હોય તો એમાં કોઈ અંશ ગૌણ નથી થતા. બધા અંશ કેવા હોય છે? મુખ્ય હોય છે. એટલે શું આવી પરિભાષા? જે અંશી કે ધર્મીમાં તેના સર્વે અંશ કે ધર્મ, અંશ કે ધર્મ તે ગૌણ થઈ જાય છે તે અંશીમાં મુખ્ય રૂપથી કોની પ્રવૃત્તિ હોય છે? દ્રવ્યાર્થિક નયની પ્રવૃત્તિ હોય છે. એટલે કે આનો અંશી તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આનો અંશી તે કોનો વિષય બને છે? દ્રવ્યાર્થિક નયનો વિષય છે. માટે એવો ભ્રમ ઉત્પન્ન થાય છે કે અંશી તો પ્રમાણનો વિષય હોવો જોઈએ. અહીં તેને દ્રવ્યાર્થિક નયનો વિષય કેમ બતાવવામાં આવ્યો? તો આપણે જે આગળ વાત કરી જે રીતે બે પ્રકારનું દ્રવ્ય છે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક દ્રવ્યાર્થિક નયનું દ્રવ્ય, તે રીતે અંશી પણ એક અંશ અને અંશી મળીને જે પદાર્થ છે એને પણ અંશી કહે છે અને અંશીના એક અંશને પણ અંશી કહે છે દ્રવ્યાર્થિક નયના વિષયને.
માટે અહીં દ્રવ્યની જેમ આપણે સમજ્યા હતા તે જ રીતે આ સમજવાનું છે. છેલ્લે આપણે કીધું હતું કે જેમ અંશી વસ્તુમાં પ્રવૃત્તિ કરનારા જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે, અંશી એટલે કે આખા પદાર્થમાં પ્રવૃત્ત કરનારા જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે, તેમ વસ્તુના અંશમાં પ્રવૃત્ત કરનારા જ્ઞાનને કેમ પ્રમાણ માનવામાં ન આવે? તો કે પ્રમાણમાં કોઈ અંશ ગૌણ મુખ્ય કે ગૌણ થતો નથી. તો અહીં તો શું થાય છે? વસ્તુના અંશમાં એક અપર પક્ષ ગૌણ થઈ જાય છે, એક પક્ષ મુખ્ય થઈ જાય છે, માટે ત્યાં તેને પ્રમાણ કહેવું તે ઉચિત નથી. કેમ કે તેમાં તેનું જ્ઞાન કેવું છે? નહીં છે. કેમ કે ત્યાં વસ્તુના ધર્મો માંથી એક ધર્મને મુખ્ય કરે છે અને એક ધર્મને ગૌણ કરે છે. તેથી શું કહે છે કે જે અંશી કે ધર્મીમાં તેના બધા અંશ કે ધર્મ ગૌણ થઈ જાય છે, તેના અંશીમાં મુખ્ય રૂપથી દ્રવ્યાર્થિક નયની પ્રવૃત્તિ હોય છે. એનો અર્થ શું થયો? આવો અંશી તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને તેનું જ્ઞાન તે નહીં છે. કેમ કે પ્રમાણમાં મુખ્યતા ને ગૌણતા હોતી નથી, માટે તે નય જે છે તે પ્રમાણથી ભિન્ન કહેવામાં આવ્યું છે. હવે આગળ આપણે પ્રવચન સારની ગઈકાલે છેલ્લે આપણે વાત કરી હતી કે પ્રવચન સાર ગ્રંથની 114 નંબરની ગાથાની આચાર્ય અમરચંદ્રજી એ જે ટીકા લખી છે તે વાત આપણે આગળ સમજી. વસ્તુની બધી વસ્તુ જે છે એટલે કે બધી વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક હોવાથી જગતમાં જેટલા પણ પદાર્થ છે એટલે કે બધી વસ્તુ કેવી છે? સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારા, વસ્તુનું સ્વરૂપ જે જોનારી આંખો છે, કઈ આંખો? જ્ઞાન ચક્ષુ. વસ્તુનું સ્વરૂપ જોનારા ક્રમશઃ સામાન્ય અને વિશેષને જાણવા વાળી બે આંખો છે. શું કીધું? જગતમાં જેટલા પણ પદાર્થ છે બધા કેવા છે? સામાન્ય વિશેષાત્મક છે. જગતમાં કોઈ પણ પદાર્થ સામાન્ય વિશેષાત્મક વગર હોતો નથી. તો બધા પદાર્થ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોવા વાળા ક્રમશઃ કેવું? સામાન્ય અને વિશેષને જાણવા વાળી બે આંખો. તો કઈ બે આંખ? એક દ્રવ્યાર્થિક અને એક પર્યાર્થિક. આ પ્રવચન સારની 114 નંબરની ગાથાની આચાર્ય અમરચંદ્રજીએ ટીકામાં આ વસ્તુ કરી છે. તેમાં શું કહે છે? એમાંથી આચાર્ય એનો ખુલાસા કરે છે. આમાંથી પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, જો શબ્દ સમજો આપણે, સર્વથા, પણ અને જ, આ ત્રણ વસ્તુ સમજવાની. સર્વથા એક શબ્દ પણ અને એક શબ્દ જ. તો આમાંથી પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને જ્યારે માત્ર ખુલ્લા રાખેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જોવામાં આવે, વસ્તુને પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને માત્ર દ્રવ્યાર્થિક ચક્ષુથી ખુલ્લી રાખીને જોવામાં આવે છે, ત્યારે નારકત્વ, મનુષ્યત્વ, તિર્યંચત્વ, દેવત્વ, સિદ્ધત્વ આવી પર્યાય રૂપ વિશેષોમાં રહેનારા એક જીવ સામાન્યને દેખે છે. તેમાં શું? એમાં પછી મનુષ્ય ગતિ નથી જોતો, દેવ ગતિ નહીં, તિર્યંચ ગતિ નહીં, નરક ગતિ નહીં, સિદ્ધ ગતિ નહીં. તે શું જોવે છે? કેમ કે એને શું કર્યું છે? પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દીધી અને દ્રવ્યાર્થિક ચક્ષુને શું કર્યું? ખુલ્લી રાખી છે. તો પછી શું કરે? એકમાત્ર જીવ સામાન્ય દેખે છે. બસ તે જીવ છે. કેમ કે પર્યાર્થિક ચક્ષુ તો બંધ કરી દીધી છે અને વિશેષોને તે નથી દેખાતા, એ વિશેષોને નથી જોતા. કેમ કે પર્યાર્થિક ચક્ષુને બંધ કરી છે, તેથી તે બધા કેવા છે? જીવ દ્રવ્ય છે. તે એવી રીતે નથી જોતા મનુષ્ય, તિર્યન છે, નરક છે, નારકી છે. તે શું જોવે છે? બધા કેવા છે? જીવ દ્રવ્ય છે. એમ એને જણાય છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, કોઈ જીવ દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને માત્ર ખુલ્લા રાખેલા પર્યાર્થિક ચક્ષુ વડે વસ્તુને જોવામાં આવે, ત્યારે જીવ દ્રવ્યની અંદર રહેલો એ નારકી તરીકે જોવે, એને દેવ તરીકે જોવે, એને તિર્યન તરીકે જોવે, એને મનુષ્ય તરીકે જોવે, એને સિદ્ધ તરીકે જોવે છે. તો કે તેને અનેક વિશેષોને જોવે છે. અને અનેક વિશેષોને જોનારા અને સામાન્યને ન જોનારા,
તે સામાન્યને નથી જોતા. તે જુએ કે આ નારકી છે, આ દેવ છે, આ તિર્યન છે, આ મનુષ્ય છે. તેમ તે સામાન્યને ન જોઈને તે જીવ દ્રવ્ય અન્ય અન્ય એટલે અન્ય અન્ય ગતિથી અન્ય છે એમ ભાષિત થાય છે. તે સામાન્ય વસ્તુ છે કે તે જીવ દ્રવ્ય છે તેમ એને ભાષિત નથી થતો, પરંતુ તેને અન્ય આ નારકી છે, આ દેવી, આ દેવ છે, આ દેવી છે, આ મનુષ્ય છે, આ તિર્યન છે, આ સિદ્ધ છે, તેમ અન્ય જોવે છે. એમ એને ભાષિત થાય છે. કેમ કે દ્રવ્ય જે છે તે વિશેષોના સમયે દ્રવ્ય જે છે તે જે વિશેષો ઉપર એને જોવે છે, કોઈને નારકી તરીકે જોવે તો દ્રવ્ય જે છે તે વિશેષોના સમયે એની હારે તન્મય હોય છે. દ્રવ્ય જે છે તે વિશેષોના એની સાથે એને એકત્વ થઈ ગયું હોય, એટલું બધું એકત્વ થઈ ગયું હોય વિપરીત માન્યતાને કારણે. ખરેખર એકત્વ નથી થતું, પરંતુ માન્યતામાં એકત્વ થઈ ગયું છે ને, તો તે દ્રવ્ય તે વિશેષોમાં તન્મય હોવાથી તે વિશેષોથી અનન્ય છે. અન્ય નહીં, અનન્ય એટલે કે અનેરું છે, ભિન્ન નથી. ત્યારે એકત્વ થઈ ગયું છે ને. શું કીધું ફરીવાર? કે જ્યારે જીવ સર્વથા દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરે અને પર્યાર્થિક ચક્ષુથી ખુલ્લી રાખીને તે પદાર્થને જોવે છે, ત્યારે શું તેને નારકી તરીકે જોવે, તિર્યન તરીકે, આદિ ગતિ તરીકે જોવે છે, પર્યાય તરીકે જોવે છે. ત્યારે તે જીવ દ્રવ્ય અન્ય છે. આ જીવ દ્રવ્ય અન્ય છે, આ નારકી છે, આ દેવ છે, એમ અન્ય તરીકે ભાષિત થાય છે. કેમ કે દ્રવ્ય જે છે તે વિશેષો, જે વિશેષ ઉપર એની દ્રષ્ટિ છે તે વિશેષોમાં તન્મય હોવાથી, તેની સાથે તન્મય હોવાથી તે વિશેષોથી કેવું છે? દ્રવ્ય અનન્ય છે. ધારો કે આપણે એક અગ્નિથી સમજી, છાણાનો અગ્નિ, ઘાસનો અગ્નિ, લાકડાનો અગ્નિ. અગ્નિ તો અગ્નિ છે, પરંતુ છાણું સળગાવી તો આપણે છાણાનો અગ્નિ બોલીશી, તો એ છાણા રૂપી જે પર્યાય છે, છાણા રૂપી અગ્નિની, અગ્નિ છાણા રૂપી થયું એમ કહીશી, તો એ છાણા સાથે તન્મય થયું એવું લાગે. ઘાસનો અગ્નિ, ઘાસ સળગો, તો અગ્નિ ખરેખર તો અગ્નિ સળગો, ઘાસ નથી સળગ્યું, તો કે ઘાસ રૂપી અગ્નિ દેખાય છે. લાકડાનો અગ્નિ, તો શું કીધું? છાણા, ઘાસ, પાંદડાઓ, લાકડું એ વગેરે અગ્નિની માફક તે અન્ય ભાષિત થાય છે. કેમ કે તેની સાથે તે વિશેષો સાથે તેને અનન્યપણું છે. જેવી રીતે ઘાસ, લાકડા આદિનો અગ્નિ તે સમયે તે ઘાસમય છે, તે સમયે તે લાકડામય છે, તે સમયે તે પાંદડામય છે. તેવી રીતે એટલે કે તે લાકડા, ઘાસ આદિ સાથે કેવું થયું? તે અનન્ય છે. તેવી જ રીતે દ્રવ્ય જે છે તે પર્યાયોથી, પર્યાયરૂપ વિશેષોથી, જે પર્યાયરૂપ વિશેષો છે નારકી, દેવ આદિ, તે પર્યાયરૂપ વિશેષોના સમયે તેનાથી તન્મય હોવાથી, તે પર્યાય સાથે તન્મય હોવાથી તેનાથી કેવું છે? અનન્ય છે. તેનાથી કેવું છે? અનન્ય છે. ખ્યાલ આવ્યું એક્ઝામ્પલથી? પર્યાર્થિક નહીં વખતે શું થાય છે? પર્યાર્થિક નહીંની ચક્ષુ ખુલ્લી રાખી, દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી, તો જે વિશેષોને દેખે છે તે વિશેષો માં તેને એકત્વ થઈ જાય છે. તે વિશેષોના સમયે તેની સાથે તન્મય હોવાથી તે વિશેષોથી કેવું છે? અનન્યપણું છે. જે અન્ય પરંતુ માન્યતામાં શું થાય? અનન્યપણું છે. હવે ત્રીજું, આ બે એક ચક્ષુની વાત કરી. એ પહેલા પર્યાર્થિક ચક્ષુને બંધ રાખી સર્વથા, દ્રવ્યાર્થિક ચક્ષુને ખુલ્લી રાખી, તો એક માત્ર જીવ સામાન્ય દેખે છે. ત્યારે કોઈ પર્યાય રૂપે નથી દેખતો. તે નારકી હોય કે દેવ હોય કે સિદ્ધ હોય, દરેકને શું જોવે છે? તે જીવ છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરી અને પર્યાર્થિક ચક્ષુને ખુલ્લી રાખી, તો તે વિષયો, તે વિશેષો જે છે તે વિશેષોમાં એને અનન્યપણું એટલે કે તેની સાથે એકત્વ થાય છે. એટલે એકત્વ ભાષિત થાય છે, તો તેની સાથે તેને અનન્યપણું, તે વિશેષોમાં તેને અનન્યપણું તન્મય હોવાથી તે અનન્ય છે. હવે જ્યારે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને આંખોને એક જ સાથે ખુલ્લી રાખે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને આંખોને એક જ સાથે ઉઘાડી રાખીને બંનેને એકી સાથે જોવામાં આવે. દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુ બંને આંખોને એક જ સાથે ખુલ્લી રાખીને એક સાથે જોવામાં આવે વસ્તુને,
ત્યારે તેને નર નારકી, દેવ, મનુષ્ય, તિર્યન, સિદ્ધ પર્યાયમાં રહેલો જીવ સામાન્ય પણ દેખાય છે અને જીવ સામાન્યમાં રહેલા નારકી, દેવ, તિર્યન, મનુષ્ય, સિદ્ધ આદિ પણ દેખાય છે. બંને એક જ સાથે એને દેખાય છે. તેને અંદર સામાન્ય જીવ માત્ર પણ દેખાય છે અને જે વિશેષ રૂપ જે પર્યાય છે તે પણ તેને એક સાથે દેખાય છે. બંને ચક્ષુ એક સાથે ખુલ્લી રાખ્યું. આ ક્યાં આવે છે? પ્રવચન સારની 114 નંબરની ગાથાની ટીકામાં અમરતચંદ્ર આચાર્યજીએ આ રીતે દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુની વાત કરીને સમજાવ્યું છે. તો આચાર્ય અમરચંદ્રજીના આ કથનમાં ધ્યાનમાં દેવાની એક વસ્તુ શું આવી? મેં શબ્દ કીધો તો એક આમાં સર્વથા શબ્દનો પ્રયોગ થયો છે. શું શબ્દનો પ્રયોગ થયો? સર્વથા શબ્દનો પ્રયોગ થયો છે. જૈન દર્શનમાં એક વસ્તુ બીજી ધ્યાન રાખવું, જૈન દર્શનમાં સર્વથા શબ્દ છે જ નહીં એવો હઠાગ્રહ રાખનારા જીવોના મતોનું ખંડન થાય છે. શું કીધું? ફરી વાર, અમરતચંદ્ર આચાર્યજીના આ કથનમાં ધ્યાન દેવા જેવી શું બાબત છે કે આમાં સર્વથા શબ્દનો પ્રયોગ થયો. સર્વથા દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ રાખી, સર્વથા પર્યાર્થિક ચક્ષુને બંધ રાખી. તો જૈન દર્શનમાં સર્વથા શબ્દ છે જ નહીં આ વાતનો હઠાગ્રહ રાખનારાને આ કથન ઉપર ચોક્કસ ધ્યાન દેવું જોઈએ. મૂળ સંસ્કૃત ટીકામાં એકાંત શબ્દનો પ્રયોગ છે. જે સંસ્કૃત મૂળ ટીકા છે એમાં સર્વથા શબ્દ નથી, પરંતુ શું શબ્દ છે? એકાંત. એકાંત શબ્દનો પ્રયોગ છે, જેનો અનુવાદમાં હિન્દી ટીકાકારે સર્વથા શબ્દ કર્યો છે. એકાંતનો અર્થ શું કર્યો છે? હિન્દી ટીકાકારે સર્વથા કર્યો છે. નહીં જે છે તે હંમેશા કેવું હોય છે? એકાંત સ્વરૂપ જ છે. નહીં કેવું હોય છે? એકાંત સ્વરૂપ જ છે. એને આપણે આગળ સમજી. સમ્યક એકાંત તે નહીં કહેવાય છે. સમ્યક એકાંત તે નહીં કહેવાય છે. સમ્યક અનેકાંત તે પ્રમાણ કહેવાય છે. ફરી વાર, સમ્યક એકાંત તે નહીં છે અને સમ્યક અનેકાંત તે પ્રમાણ છે. એટલે કે નહીં વિવિક્ષાથી વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરવા વાળા હોવાથી. નહીં વિવિક્ષા શું છે? વસ્તુના એક જ ધર્મનું મુખ્ય લક્ષ્ય કરે છે. એક જ ધર્મનો નિશ્ચય કરવા વાળાથી તે એકાંત છે. નહીં જે છે, નહીં વિવિક્ષા એટલે નહીં પદ્ધતિ જે છે તે વસ્તુના એક જ ધર્મનો નિશ્ચય કરવા વાળી હોવાથી તે એકાંત છે. અને પ્રમાણ વિવિક્ષા, વિવિક્ષા એટલે પદ્ધતિ, પ્રમાણ વિવિક્ષા તે વસ્તુના અનેક ધર્મનો નિશ્ચય કરવા વાળી હોવાથી તે અનેકાંત છે. કેમ? સમ્યક એકાંતને નહીં કીધું અને સમ્યક અનેકાંતને પ્રમાણ કીધું, તો એનું કારણ આપ્યું કે નહીં વિવિક્ષા, નહીં પદ્ધતિ જે છે વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરવા વાળી હોવાથી તે એકાંત છે. અને પ્રમાણ પદ્ધતિ, પ્રમાણ વિવિક્ષા વસ્તુના અનેક ધર્મનો નિશ્ચય કરવા વાળી હોવાથી તેને અનેકાંત કીધું છે. જૈન દર્શન કેવું છે? અનેકાંતવાદી. તો કે જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે, તો પણ તે અનેકાંતમાં પણ અનેકાંતનો સ્વીકાર કરે છે. ખરેખર તો અનેકાંતમાં અનેકાંત સમાયેલું છે. અનેકાંતમાં અનેકાંત, અનેકાંતમાં અનેકાંતનો આપણે એ સમજશું. અનેકાંતમાં અનેકાંતનો સ્વીકાર કરે છે. તેને સમ્યક અનેકાંતની સાથે સમ્યક એકાંત પણ સ્વીકાર્ય છે. સમ્યક અનેકાંતની સાથે સમ્યક એકાંત પણ સ્વીકાર્ય. જૈન દર્શનમાં સમ્યક અનેકાંત પણ સ્વીકાર્ય છે અને સમ્યક એકાંત પણ સ્વીકાર્ય છે. એટલે કે નહીં પણ સ્વીકાર્ય છે અને પ્રમાણ પણ સ્વીકાર્ય છે. તો શું કીધું? તેને સમ્યક અનેકાંતની સાથે સમ્યક એકાંત પણ સ્વીકાર્ય છે, પરંતુ મિથ્યા એકાંતની સાથે મિથ્યા અનેકાંત સ્વીકાર્ય નથી. મિથ્યા એકાંતની સાથે મિથ્યા અનેકાંત સ્વીકાર્ય નથી. હવે આપણે આગળ પણ અને જનું સમજશું એટલે વધારે ખ્યાલ આવશે. એ પહેલા આપણે આ દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુનું થોડુંક સમજી લઈએ, પછી આગળ જઈએ. દ્રવ્યાર્થિક ચક્ષુની જોતી વખતે, જ્યારે કોઈ જીવ દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું કીધું છે. કિંચિત માત્ર પણ ઉઘાડું રાખવાનું નથી. દ્રવ્યાર્થિક ચક્ષુથી જ્યારે જોતો હોય જીવ, ત્યારે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું કીધું. ત્યાં કિંચિત શબ્દ નથી મૂક્યો, કિંચિત બંધ રાખવાનું નથી કીધું.
સર્વથા શું કીધું? કિંચિત માત્ર પણ ઉગાડું રાખવાનું નથી કીધું, સર્વથા બંધ રાખવાનું કીધું છે. જો પર્યાર્થિક ચક્ષુને કિંચિત માત્ર પણ જો ઉગાડું રાખવામાં આવશે, સર્વથાને બદલે જો કિંચિત માત્ર હોય તો કિંચિત માત્ર ને પણ ઉગાડું રાખવામાં આવે તો દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત દ્રવ્યની અનુભૂતિ નહીં થાય. દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત જે દ્રવ્ય છે તે દેખાશે નહીં. ફરીવાર, દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાની વાત કરી. જો એને કિંચિત માત્ર જો બંધ રાખવાની વાત કરી, એટલે કિંચિત માત્ર ઉઘાડું રાખવાની વાત કરી. કિંચિત માત્ર બંધ તો કિંચિત માત્ર ઉઘાડું પણ હોય, તો કિંચિત માત્ર ઉઘાડું રાખ્યું તો દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત જે દ્રવ્ય છે તે દેખાશે નહીં. આમ પર્યાર્થિક ચક્ષુને જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું કીધું. હવે પર્યાર્થિક ચક્ષુની વાત છે. જ્યારે પર્યાર્થિક ચક્ષુથી જોતા હોય ત્યારે શું કીધું? દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું કીધું. ત્યાં પણ કિંચિત માત્ર પણ ઉગાડું રાખવાનું નથી કીધું. કેવું કીધું? સર્વથા બંધ. કિંચિત માત્ર પણ ઉગાડું રાખવાનું નથી કીધું. નહીં તો શું થશે? પર્યાર્થિક નહીંના વિષયભૂત પર્યાયો દેખાશે નહીં. પર્યાર્થિક નહીંના વિષયભૂત જો કિંચિત માત્ર પણ જો દ્રવ્યાર્થિક ચક્ષુ ખુલ્લી રાખી તો પર્યાર્થિક નહીંના વિષયભૂત પર્યાય તેને દેખાશે નહીં. એક નહીંની વિષયભૂત વસ્તુને જોવા માટે કોઈ પણ એક નહીંની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજા નહીંની આંખને પૂરી રીતે બંધ કરવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. ફરીવાર, એક નહીંથી વિષયભૂત વસ્તુને જોવા માટે, એક નહીંનો વિષયભૂત જે વસ્તુ છે એને જોવા માટે બીજા નહીંની આંખને પૂરી રીતે સર્વથા રીતે બંધ કરવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. ધ્યાન એટલા માટે રાખવાનું છે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને માત્ર સર્વથા બંધ જ રાખવાનું છે. એક બીજી વસ્તુ ધ્યાન રાખજો. દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતા હોય ત્યારે પર્યાર્થિક ચક્ષુની આંખને માત્ર બંધ રાખવાનું કીધું. તે ચક્ષુને ફોડવાની વાત નથી કરી. એ ચક્ષુને આગળ સમજી છે. પર્યાર્થિક ચક્ષુને ફોડવાની નથી. ફરીવાર, એક ગાથામાં નહીંની વાત ભરેલી છે. આપણે પ્રવચન સારની 114 નંબરની ગાથાને સમજી રહ્યા છીએ. તો શું કીધું કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતી વખતે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાનું કીધું છે. માત્ર ફોડવાનું નથી કીધું. એ ચક્ષુને ફોડી નથી નાખવાનું. કેમ કે સર્વથા બંધ રાખવાથી સમ્યક એકાંત થાય છે. એને સર્વથા બંધ રાખવાથી શું થાય? દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતા હોય ને પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાથી સમ્યક એકાંત થાય છે, અને ફોડી નાખવાથી મિથ્યા એકાંત થાય છે. એને ફોડી નાખવાથી કેવી રીતે સમજશું? ફોડી નાખવાથી શું થાય? એને મિથ્યા એકાંત થાય છે. હવે એને સમજી. જેમ લક્ષ્યનું એટલે કે બિંદુને, લક્ષ્ય બિંદુ જે છે એને વિંધવા માટે આપણે બંદૂક વાપરે, જે નિશાનબાજ હોય બંદૂકથી એને નિશાન લેવાનું હોય તો કે શું કરે? બંદૂક વાપરતી વખતે એક આંખને પૂરી રીતે બંધ કરવી પડે છે. જેમ લક્ષ્ય બિંદુને વિંધવા માટે જે નિશાનબાજ છે, બંદૂકમાં જે બંદૂક ચલાવે છે, તે બંદૂક વાપરતી વખતે એક આંખને સંપૂર્ણ રીતે બંધ કરવે છે. અન્યથા તે લક્ષ્યને વિંધી શકાતું નથી. જો બે આંખ ખુલ્લી રાખે તો એ લક્ષ્યને વિંધી શકાતું નથી. તેવી જ રીતે આપણા વિષયનું જે લક્ષ્ય છે પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા, આપણા વિષયના લક્ષ્યને વિંધવા માટે બીજા નહીંને, બીજા અંશને સર્વથા ગૌણ કરવો પડે છે. શું કરવો પડે છે? સર્વથા ગૌણ કરવો પડે છે. અભાવ નથી કરવાનો. આંખ ફોડવાની નથી. અભાવ એટલે ફોડવાની વાત છે. આંખ ફોડવાની નથી, આંખને બંધ કરવાની એટલે સર્વથા શું કરવો પડે છે? ગૌણ કરવો પડે છે. વળી જેમ લક્ષ્યને વિંધવાના પ્રયોજનથી બીજી આંખને બંધ કરવી આવશ્યક છે, ફોડી નાખવાની જરૂર નથી, તેમ એક નહીંના વિષયભૂત સ્પષ્ટ પ્રતિભાસ માટે, એક નહીંનો જે વિષય છે તેના સ્પષ્ટ પ્રતિભાસ માટે
જે અપર પક્ષ એટલે બીજો પક્ષ છે એને સર્વથા ગૌણ કરવો આવશ્યક છે, તેનો નિષેધ કરવાની જરૂર નથી. ઓલામાં ફોડવાની વાત છે, અહીં શું કરવાનું છે? એનો નિષેધ કરવો આવશ્યક નથી, ઓલામાં ફોડવાની જરૂર નથી. આપણું કામ તો શું પ્રયોજન? લક્ષ્યને વિંધવાનું છે. આપણું લક્ષ્ય પ્રયોજન શું છે? લક્ષ્યને વિંધવાનું છે. એમાં બીજી આંખને, હવે પ્રશ્ન આવા પણ એક લોકો હોય, આવા પ્રશ્નો થાય, આપણું લક્ષ્ય આપણું પ્રયોજન શું છે? લક્ષ્યને વિંધવાનું. તો એમાં બીજી આંખને વારંવાર બંધ કરવી પડે છે. આ બંધ કરવાની ઝંઝટમાં કોણ વારંવાર પડે? એવા લોકો હોય કે આપણું કામ તો લક્ષ્યને વિંધવાનું છે, તેમાં એક આંખને વારંવાર બંધ કરવી પડે છે, તો આ આંખને વારંવાર બંધ કરવાની ઝંઝટમાં શું કામ પડવું પડે? આ વિકલ્પથી જો કોઈ નિશાનબાજ બીજી આંખને ફોડી જ નાખશે, એને વારી ઘડી એક આંખ બંધ કરવી કરતા આંખને જ ફોડી નાખી, પછી આ વારી ઘડી આંખ બંધ કરવાની વાત જ ન આવે. તો આંખને જ જો ફોડી નાખે તો એક આંખ વાળો તે કાણો થઈ જશે, એક આંખ વાળો થઈ જશે. તેમ આપણે પણ શું છે? દ્રવ્ય દ્રષ્ટિથી પ્રયોજન છે. લોકો આવું વિચારે, આપણે તો ખાલી શું છે? દ્રવ્ય દ્રષ્ટિથી પ્રયોજન છે. આ પર્યાયોને જાણવાથી શું લાભ છે? કેમ કે પર્યાય દ્રષ્ટિ તે વિનેશ્વર દ્રષ્ટિ છે, આપણે તો દ્રવ્ય દ્રષ્ટિ જે જીનેશ્વર દ્રષ્ટિ છે. તો દ્રવ્ય માત્ર દ્રવ્ય દ્રષ્ટિથી પ્રયોજન છે. અને આ પર્યાયોને જાણવાથી આપણને શું લાભ છે? તો દ્રવ્યને જાણવા માટે વારંવાર આપણે પર્યાર્થિક નયની આંખ બંધ કરવી પડે છે. દ્રવ્યને વિષયભૂત પદાર્થ અને પરંપરામિક સ્વભાવને જાણવા માટે વારંવાર પર્યાર્થિક નયની આંખ બંધ કરવી પડે છે આપણે. તો આ પર્યાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચીને આપણે વારંવાર આપણે પર્યાર્થિક નયને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે કોઈ આત્માર્થી પોતાને આત્માર્થી માને, પરંતુ આત્માર્થી માનનારો કોઈ અજ્ઞાની જીવ, સાચું જ્ઞાન નથી, પોતાને આત્માર્થી માને છે પરંતુ છે કેવો? અજ્ઞાની. એ જો પર્યાર્થિક નયનો સ્વીકાર જ નહીં કરે, પર્યાર્થિક નયનો સ્વીકાર જ નહીં કરે, તેનો જો સર્વથા નિષેધ કરી દેશે, એટલે આંખને ફોડી નાખશે, તો તેને મિથ્યા એકાંતિ જ માનવામાં આવશે. તો શું થશે? મિથ્યા એકાંતિક. આંખને ગૌણ કરી તો સમ્યક એકાંત, આંખને ફોડી તો મિથ્યા એકાંત. તો અહીં પણ દ્રવ્યાર્થિક નયનું દ્રવ્યને પ્રાપ્ત કરવાનું, લક્ષ્યને પ્રાપ્ત કરવાનું આપણું પ્રયોજન છે. તો પ્રયોજન દ્રવ્યને જાણવાનું છે, એના માટે વારંવાર પર્યાર્થિક નયની આંખ બંધ કરવી, ઝંઝટમાંથી બચીને પર્યાર્થિક નયનો સ્વીકાર ન કરે તો દ્રવ્યનું વેદન ક્યાં થશે? દ્રવ્યની અનુભૂતિ ક્યાં થશે? તો બધું મોક્ષ ક્યાં થશે? તો બધી વસ્તુ ક્યાં થાય છે? તો કે પર્યાયમાં થાય છે. હવે એનો જો સર્વથા નિષેધ કરી તો શું થશે? મિથ્યા એકાંત થશે. હવે બીજો આવો વિચારો વાળો પણ છે. આમાં બગડવું ને સુધરવું તો બધું પર્યાયમાં થાય, દ્રવ્યમાં તો કઈ થતું નથી, તો કુટસ્થ છે. બગડવું અને સુધરવું, ભૂલ અને ભૂલને ટાળવાનું બધું ક્યાં થાય? સંસાર અને મોક્ષ બધું ક્યાં થાય? પર્યાયમાં થાય છે. અને એને જ આપણે સુધારવાની અને સંભાળવાની છે. આપણે પર્યાયમાં સુધારવાની અને સંભાળવાની છે. એ અપૂર્ણતાને જ આપણે લક્ષ્યમાં રાખવાનું છે. તો તેને જોતા જાણતા રહેવાનું છે કે આપણે પર્યાયમાં કોઈ ભૂલ ન થાય, એને જોતા જાણતા રહેવાનું છે. તો પર્યાયને જોતી વખતે વારંવાર આપણે દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરવી પડે. આપણી પર્યાયની અલ્પજ્ઞતાને જોવા માટે વારંવાર દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરવું પડે છે. આમ દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા ગૌણ કરવાની ઝંઝટથી બચવા માટે જો કોઈ વ્યવહાર વિમૂઢ, વ્યવહારમાં જે મૂઢ જીવ છે, વ્યવહાર વિમૂઢ પર્યાય દ્રષ્ટિ વાળો કોઈ જીવ છે, તે દ્રવ્યાર્થિક નયનો સ્વીકાર જ ન કરે અને તેનો સર્વથા નિષેધ કરી દે, તો પણ તે કેવો છે? મિથ્યા એકાંતિ છે. તો પણ તે કેવો છે? બે આંખ ખુલ્લી રાખે તો પણ લક્ષ્ય સિદ્ધ નહીં થાય. એક આંખને સર્વથા બંધ રાખવાને બદલે એને ફોડી નાખે તો પણ તેને મિથ્યા એકાંતિ કહેવામાં આવ્યો. જો પર્યાયોને સુધારવા કે બગાડવાના ચક્કરમાં તેને જ જોતો રહેશે, પર્યાય સામે દ્રષ્ટિ કરશે, આ પર્યાય સુધરવી જ જોઈએ, પર્યાય સુધરવી જ જોઈએ, મને સમ્યક દર્શન થવું જોઈએ, મને કેવળ જ્ઞાન થવું જોઈએ, તો પર્યાયોને સુધારવાના ચક્કરમાં તેની સામે જોતો રહેશે અને દ્રવ્યને જોશે જ નહીં, તો તેની પર્યાયનો સુધાર પણ સંભવ નથી. પર્યાય સુધરશે ક્યારે? દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરશે તો. હવે દ્રવ્ય ઉપર તો દ્રષ્ટિ નથી કરતો, એનો તો સર્વથા અસ્વીકાર કરે છે, એનો તો તે નિષેધ કરે છે.
એને વારંવાર બંધ કરવાની ટેવ નથી ગમતી, એને આપણે નિષેધ કરી દઈ તો દ્રવ્યને જોશે નહીં, તો પર્યાયનો સુધાર પણ સંભવ નથી. કેમ કે પર્યાયનો સુધાર તે દ્રવ્ય આધીન છે. પર્યાય સુધરશે ક્યારે? દ્રવ્ય આધીન. જ્યારે દ્રવ્ય તરફ લક્ષ્ય થશે ત્યારે નવી ઉત્પન્ન થતી પર્યાય તે વિતરાગમય વાળી હોય છે. તો પર્યાયનો સુધાર તે દ્રવ્યને આધીન છે. એનો અર્થ શું થયો કે દ્રવ્ય દ્રષ્ટિ વાળો જે જીવ છે તેને જ નિર્મલ પર્યાય પ્રગટ થાય છે. જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તેને જ નિર્મલ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવાથી જે નવી પર્યાય પ્રગટ થાય છે તે સુધરેલી કે નિર્મલ કે વિતરાગી આપણે કહી છે. માટે દ્રવ્યાર્થિક થી ચક્ષુને જ્યારે જોતા હોય વસ્તુ સ્વરૂપને ત્યારે પર્યાર્થિક ચક્ષુને સર્વતા બંધ કરવાનું કીધું છે. પર્યાર્થિક ચક્ષુથી જોતી વખતે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વતા બંધ કરવાનું કીધું છે. અને બંને ચક્ષુથી વસ્તુ સ્વરૂપને એકી સાથે જોતા હોય ત્યારે તેને આપણે પ્રમાણ જ્ઞાન કીધું. તો કે બંને એક સાથે વસ્તુને બંને ચક્ષુથી જોવે એ જોનારા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું. હવે જે સર્વથા શબ્દ જે છે તેનો પ્રયોગ જો કે મિથ્યા એકાંતના અર્થમાં થાય છે. સર્વથા શબ્દનો પ્રયોગ જો કે મિથ્યા એકાંતના અર્થમાં થાય છે તો પણ સર્વત્ર સર્વથા શબ્દનો પ્રયોગ આ રીતે થતો નથી. સામાન્ય રીતે સર્વથા શબ્દનો પ્રયોગ મિથ્યા એકાંતના અર્થમાં થાય, પરંતુ બધી જગ્યાએ આ રીતે થતો નથી. કેમ કે સમ્યક એકાંત માટે પણ આનો પ્રયોગ જોવામાં આવ્યો. અત્યારે આપણે વાત કરી સમ્યક એકાંત માટે પણ આનો પ્રયોગ જોવામાં આવે છે. સર્વથા શબ્દનો વિભિન્ન પ્રયોગ થાય. એમાં આપણે એક સમયસાર નાટકનું એક્ઝામ્પલ લઈને આગળ સમજીએ. તેની અંદર બનારસી દાસે પંડિત બનારસી દાસજીએ એક છંદ લખ્યો છે. તેમાં લખ્યું છે જૈસે ફિટકડી લોદ હરડે કી પુટ બિના શ્વેત વસ્ત્ર ડારીએ મજીઠ રંગ નીર में ભીગ્યો રહે ચિરકાલ સર્વથા ન હોય લાલ ભેદે નહીં અંતર સુભેદી રહે ચિર में. આપણે સમજીએ આ છંદની અંદર સર્વથા શબ્દનો પ્રયોગ કથનચિતના અર્થમાં થયો છે. સર્વથા શબ્દનો અર્થ સર્વથા તરીકે નથી થયો, કથનચિતના અર્થમાં થયો. શું કીધું? એ સર્વથા નો હોય લાલ. સર્વથા નો હોય લાલ એટલે કાયમ માટે લાલ નો પણ હોય, ક્યારેક સફેદ પણ હોય. તો સર્વથા નો હોય લાલ એનો અર્થ શું થયો? કથનચિત. સર્વથા જ નથી, સર્વથા નો હોય લાલ. તો સર્વથા નો હોય લાલ તો ક્યારેક બીજો કલર પણ હોય. તો એનો અર્થ એવો નથી કે વસ્ત્ર બિલકુલ લાલ નહીં થાય, પરંતુ સંપૂર્ણ લાલ નહીં થાય, પરંતુ થોડું થોડું લાલ થશે. આ જાતના પ્રયોગ નિષેધપૂર્વક કથનોમાં થાય છે. નિષેધપૂર્વક જે કથન છે એની અંદર થાય છે. આવા જીનવાણીમાં ઠેર ઠેર પ્રયોગો જોવા મળે છે. હવે પ્રવચન સારનું આ જે પ્રકરણ છે તેમાં સર્વથા બંધ કરવાનો અર્થ ગૌણ કરવાના અર્થમાં છે. સર્વથા બંધ કરો એનો અર્થ શું અર્થ લેવાનો? પ્રવચન સારમાં ગૌણ કરવાના અર્થમાં છે. દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ કેવી? સર્વથા નિત્ય છે. દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સર્વથા નિત્ય છે, અર્થાત નિત્ય જ છે. દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ તે સર્વથા નિત્ય છે, અર્થાત કેવી? નિત્ય જ છે. પર્યાર્થિક નહીંથી વસ્તુ સર્વથા અનિત્ય છે. એનો શું થયો? અર્થાત અનિત્ય છે. અને પ્રમાણથી વસ્તુ નિત્ય નિત્યાત્મક છે. પ્રમાણથી વસ્તુ કેવી થઈ? નિત્ય નિત્યાત્મક છે, અર્થાત નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એક જગ્યાએ જો આવ્યો, એક જગ્યાએ પણ આવ્યું. ફરીવાર દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ કેવી છે? સર્વથા નિત્ય. એટલે એનો શું થયો? નિત્ય જ છે. પર્યાર્થિક નહીંથી વસ્તુ અનિત્ય છે. એનો શું થયો? સર્વથા અનિત્ય છે, અનિત્ય જ છે. અને પ્રમાણથી વસ્તુ જોઈ તો નિત્ય નિત્યાત્મક છે, એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. હવે આ જે સર્વથા શબ્દનો પ્રયોગ છે જના અર્થમાં થયો છે. નયોના સંદર્ભમાં જ્યારે નિત્યતા મુખ્ય છે, નયની અપેક્ષાએ જો જ્યારે નિત્યતા મુખ્ય છે એટલે કે વિવિક્ષિત છે, તો અનિત્યતા પૂરી રીતે ગૌણ છે. જ્યારે નિત્યતા મુખ્ય છે ત્યારે અનિત્યતા પૂરી રીતે ગૌણ છે, અને એટલે કે અવિવિક્ષિત છે. નિત્યતા મુખ્ય છે એટલે કે વિવિક્ષિત છે, એટલે અનિત્યતા તે કેવી છે?
ગૌણ છે અથવા તો અવિકસિત છે. આ પ્રમાણે જ્યારે અનિત્યતા મુખ્ય છે ત્યારે નિત્યતા છે તે ગૌણ છે. અનિત્યતા મુખ્ય એટલે વિવિકસિત છે ત્યારે નિત્યતા ગૌણ એટલે અવિકસિત છે. અને જ્યારે પ્રમાણની વાત આવે છે ત્યારે મુખ્યતા અને ગૌણતાનો પ્રશ્ન જ નથી રહેતો, કેમ કે પ્રમાણમાં તો મુખ્યતા અને ગૌણતા સમાપ્ત થઈ જાય છે. એટલે એમ કહી શકાય બંને પક્ષ સમાન રૂપથી જ મુખ્ય થઈ જાય છે. બંને પક્ષ નિત્ય અને અનિત્ય સમાન રૂપથી જ મુખ્ય થઈ જાય છે. એટલે કે બંને વિવિકસિત થઈ જાય, બંને પક્ષ વિવિકસિત થઈ જાય, ત્યાં કોઈ વિવિકસિત અવિકસિત રહેતું જ નથી. સર્વથા શબ્દનો અર્થ સમજવા માટે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવની અપેક્ષાએ જઈએ. સર્વથા શબ્દનો અર્થ સમજવા માટે આપણે ભાવની અપેક્ષાએ જઈએ, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવની અપેક્ષાએ જઈએ. તો સર્વ એટલે બધા દ્રવ્યની અપેક્ષાએ. સર્વ શબ્દ આવે જો 4 શબ્દ, સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વસ્થા. ફરીવાર સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા. બોલો આમાં દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ કેવી રીતે લાગશે? સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા. સર્વમાં પહેલા કઈ અપેક્ષા આવે? બધા દ્રવ્ય, સર્વ દ્રવ્ય. સર્વ એટલે દ્રવ્ય અપેક્ષા. સર્વત્ર એમાં કઈ અપેક્ષા લાગશે? ક્ષેત્ર અપેક્ષા, બધા ક્ષેત્રમાં. બરાબર. સર્વદામાં કઈ અપેક્ષા લાગશે? કાર અપેક્ષા. સર્વદા કાયમ માટે, સર્વદા બધા કારમાં એમ. અને છેલ્લું સર્વથા તે ભાવ અપેક્ષા. સર્વથા ત્યાં કઈ અપેક્ષા લાગશે? ભાવ અપેક્ષા. સર્વ પ્રકારે, સર્વથા એટલે સર્વ પ્રકારે, ત્યાં ભાવ અપેક્ષા લાગશે. ફરીવાર સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા. બરાબર. તો એમાં શું લાગશે? દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. સર્વમાં દ્રવ્ય, સર્વ ક્ષેત્રની અંદર સર્વત્ર, સર્વત્રમાં ક્ષેત્ર લાગશે, સર્વદામાં કાર લાગશે અને સર્વથામાં ભાવ અપેક્ષા લાગશે. તો અહીંયા આપણે આગળ સમજી તો કે સર્વ શબ્દ જે છે તે દ્રવ્યવાચી છે, સર્વત્ર શબ્દ જે છે તે ક્ષેત્રવાચી છે, સર્વદા શબ્દ જે છે તે કારવાચી છે અને સર્વથા શબ્દ જે છે તે ભાવવાચી છે. તો પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્યની અપેક્ષાએ પોતાનો દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ કેવો છે? સત છે. તેના સ્વચતુષ્ય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ છે. આનો અર્થ શું થયો? દરેક પ્રત્યેક વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવમય છે. તેને આપણે આ રીતે સમજી. જ્યારે આપણે એમ કહી કે ઈમાનદારીનો સર્વત્ર અભાવ જ છે, તો ઈમાનદારીનો સર્વત્ર અભાવ જ છે. ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે તો એનો શું થાય? ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે. બોલો કઈ અપેક્ષા? જયંતિભાઈ એટલે ક્ષેત્રની વાત થઈ ને. ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે એનો અર્થ શું થયો? એનો અર્થ ક્યાંય ઈમાનદારી છે નહીં એમ છે. ક્યાંય ઈમાનદારી છે નહીં એમ થાય છે. આ વાક્યથી ઈમાનદારીનો નિષેધ બધા ક્ષેત્રોમાં તો થાય છે. ઈમાનદારીનો નિષેધ બધા ક્ષેત્રોમાં તો થાય છે, પણ બધા કારમાં નહીં. અત્યારે ઈમાનદારીનો અભાવ છે. ભૂતકાળમાં હતી ઈમાનદારી, ભવિષ્યમાં હોઈ શકે. બરાબર. ફરીવાર ઈમાનદારીનો સર્વત્ર અભાવ છે તેનો અર્થ શું થયો? કે ક્યાંય ઈમાનદારી છે જ નહીં. પરંતુ આ વાક્યથી ઈમાનદારીનો નિષેધ જે છે તે બધા ક્ષેત્રોમાં થાય છે, પરંતુ બધા કારોમાં નહીં, બધા કારમાં નથી થતો. આમ જ્યારે આપણે કહીએ છીએ, હવે બીજો એક વાક્ય લઈએ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે હું સર્વદા સત્ય બોલું છું. હું સર્વદા સત્ય બોલું છું. તો આ કથન શેની અપેક્ષા થયું? હું સર્વદા સત્ય બોલું છું. તો આનો અર્થ શું થયો? હું આ કથન ત્રિકારની બાબતમાં છે. બધા દ્રવ્યો
બધા દ્રવ્યો અને ક્ષેત્રોની બાબતમાં નથી. હું જીવ દ્રવ્ય, હું સર્વદા સત્ય બોલું છું, ત્રણેય કાર, પણ બધા દ્રવ્યો અને ક્ષેત્રોની બાબતમાં નથી. ને આપણે જ્યારે સર્વતા શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ માત્ર સર્વભાવ જ થાય છે. જ્યારે સર્વતા શબ્દનો પ્રયોગ કરી ત્યારે એનો અર્થ માત્ર શું થાય? સર્વભાવ જ થાય છે. ત્યારે સર્વ ક્ષેત્ર નથી થતો, સર્વ દ્રવ્ય નથી થતો, સ્વકાર નથી થતો. તો કે આમ સર્વતા શબ્દનો અર્થ તે ભાવ અપેક્ષાથી ઘટિત થાય છે. સર્વતા શબ્દનો અર્થ શું થાય? ભાવ. આપણે સમજવું તો કઈ અપેક્ષાથી થાય? તો ભાવ અપેક્ષાથી તે ઘટિત થાય છે. અહીંયા સર્વતા બંધ કરવાની વાત કરી ને, પર્યાર્થિક ચક્ષુને, દ્રવ્યાર્થિક ચક્ષુને, તો કે અહીંયા સર્વતા બંધ કરવાની વાત તે ભાવ અપેક્ષાથી જ હતી. સર્વતા શબ્દનો પ્રયોગ અહીંયા ભાવ અપેક્ષાએ છે. તો કે અહીંયા સર્વતા બંધ કરવામાં ભાવ અપેક્ષાની જ વાત હતી. સદાકાર બંધ રાખવાની વાત નથી. ક્યારે બંધ રાખવાની વાત હતી? એને દ્રવ્યાર્થિક ચક્ષુને ખુલ્લી રાખવાની હોય ત્યારે જ પર્યાર્થિક ચક્ષુને બંધ કરવાની. સદાકાર બંધ નથી રાખવાની. જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને, ત્યારે એને નિશાન ટાંકવાનું છે, ત્યારે એને એક આંખ બંધ કરવાની. કાયમ માટે થોડી બંધ કરવાની, એટલે સદાકાર માટે નથી કીધી. શું કીધું? એને ભાવ અપેક્ષાથી સર્વતા શબ્દ છે. તો કે સદાકાર બંધ રાખવાનો નથી. જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ છે ત્યારે જ પર્યાર્થિક ચક્ષુને બંધ રાખવાનું કીધું. જ્યારે જોઈ ત્યારે જ પર્યાર્થિક ચક્ષુને બંધ રાખવાનું કીધું છે. દ્રવ્યાર્થિક નહીંથી જોવા વાળાઓને જ, કોને? ખાલી દ્રવ્યાર્થિક નહીં, બીજા કોઈ વાત નથી. જે દ્રવ્યાર્થિક નહીંથી જોતા હોય એવા જોવા વાળાઓને જ પર્યાર્થિક ચક્ષુને બંધ રાખવાનું કીધું છે. જેને દ્રવ્યાર્થિક ચક્ષુથી જોવે છે તેને જ પર્યાર્થિક ચક્ષુથી બંધ રાખવાનું કીધું છે, બધાએ નહીં. આમ સર્વત્રની બાબતમાં પણ આ જ રીતે સમજી લેવું. એમાં બધા દ્રવ્યની પણ વાત આવી ગઈ, કારની પણ વાત આવી ગઈ. તો ક્ષેત્રની બાબતમાં બધા ક્ષેત્રમાં નથી. જે ક્ષેત્રે તે જે જગ્યાએ ઊભો હોય ને લક્ષને ટાંકવાનું હોય ત્યારે જ બંધ રાખવાનું. બીજા જગ્યાએ જાય ને ત્યારે લક્ષને નથી ટાંકવાનું, ત્યારે બંધ રાખવાનું નથી કીધું. જેમ આપણે સમજ્યા સર્વદા સમજ્યા અને સર્વને સમજ્યા, બધા દ્રવ્યની વાત. આમ સર્વથા બંધ કરવાનો અર્થ બધાને નહીં, માત્ર તેને જ. કોને? કે જે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય. જે દ્રવ્યાર્થ, બધાને બંધ કરવાનું નથી કીધું, બધા દ્રવ્યોને, સર્વ દ્રવ્યને બંધ કરવાનું નથી કીધું, પરંતુ જે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય. હંમેશા નહીં, માત્ર કયા સમયે? કે જે સમયે તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય તે સમયે. સર્વત્ર નહીં, માત્ર તે ક્ષેત્રમાં કે જે ક્ષેત્રમાં તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય. એટલે દ્રવ્ય ક્ષેત્ર કારણ નો આવ્યું, ખાલી શું આવ્યું? ભાવ આવ્યો. સર્વતા શબ્દનો ભાવની અપેક્ષાએ વાત થઈ છે. ક્યારે? દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતા હોય અને પર્યાર્થિક ચક્ષુને બંધ રાખવી સર્વતા. પર્યાર્થિક ચક્ષુથી જોતા હોય અને દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વતા બંધ રાખવી હોય, તેને આપણે અહીં સમજ્યા. તો અહીં શું વાત કરી? સર્વતા બંધ કરવાનો અર્થ બધાને બંધ કરવાની વાત નથી કીધી. કોને? કે જે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય. હંમેશા નહીં, માત્ર તે સમયે જ્યારે તે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતો હોય ત્યારે, અને ગમે તે ક્ષેત્રમાં નહીં, પરંતુ એ ક્ષેત્રની અંદર એને જોવાની વાત છે. 2 મિનિટ ચાર્જિંગ ગયો. હેલો, માટે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય સર્વત્રની, માત્ર તે ક્ષેત્રમાં કે જે ક્ષેત્રમાં દ્રવ્યાર્થિક ચક્ષુથી જોઈ રહ્યો હોય એમ થાય છે. બીજી રીતે વિચારીએ તો સર્વતા શબ્દનો અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારની અપેક્ષાએ થાય છે. ફરીવાર બીજી રીતે વિચાર કરીએ તો સર્વતા શબ્દનો અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારની અપેક્ષાએ થાય છે. ફરીવાર શું વાત કરીએ આપણે?
સર્વથા શબ્દનો અર્થ પહેલા તો ભાવ અપેક્ષાથી જ આપણે ઘટિત કર્યો, ને હવે જે વાત કરી રહ્યા છીએ તે કઈ અપેક્ષાએ વાત કરી રહ્યા છીએ આપણે? એને આપણે સમજી રહ્યા છીએ મોબાઈલમાં એટી બેટરી. હવે બીજી રીતે વિચારી લઈને પૂરું કરીએ આપણે. સર્વથા શબ્દનો અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારે ચારની અપેક્ષા થાય. સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા. આ ચારેય ક્રમમાં સર્વથા તે અંતિમ શબ્દ છે. સર્વથા છેલ્લો શબ્દ ભાવ. તેથી આનો પ્રયોગ ચારે ચાર સમુદાયમાં થઈ શકે. કેવી રીતે? અગ્નિ સર્વથા ગરમ છે. હવે અહીંયા જે શબ્દ આવ્યો અંતિમ છે સર્વથા, તો અહીંયા જે શબ્દ આવ્યો ચારે ચાર માં વપરાય. સર્વથા અગ્નિ સર્વથા ગરમ છે એટલે બધા અગ્નિ ગરમ હોય. સર્વ બરાબર. સર્વત્ર બધા ક્ષેત્રોમાં અગ્નિ ગરમ હોય. સર્વદા ત્રણેય કારમાં અગ્નિ ગરમ હોય અને સ્વભાવ ગરમનો, એટલે અહીંયા ચારે ચાર માટે વપરાય. આપણે જે અત્યારે પ્રવચન સારમાં જે સમજ્યા તે સર્વથા શબ્દ ભાવની અપેક્ષા હતો. અહીં હવે આપણે સમજી છીએ ચારે ચાર સમુદાયમાં, જેમ કે અગ્નિ સર્વથા ગરમ છે. બીજું વાક્ય તમારી રીતે બોલો. એક બીજું વાક્ય બોલો આવું નવું. બહુ એકદમ સરસ, એકદમ સરસ. આવી અપેક્ષા નહોતી પણ બહુ સરસ જવાબ આપ્યો. જીવ સર્વથા ચિત્ત સ્વરૂપ છે. જીવ સર્વથા ચૈતન્ય સ્વરૂપ છે. તો એ શું થયું? સર્વથા અહીંયા એકલું ભાવ અપેક્ષા નથી. સર્વ એટલે બધા જીવ ચૈતન્ય સ્વરૂપ છે. બધા ક્ષેત્રોમાં જેટલા પણ ક્ષેત્રોમાં જીવ દ્રવ્ય છે તે બધા જીવ દ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ છે. ભૂતકાળમાં કોઈ પણ ઊંડા અવસર્પિણીકાર આવ્યો, અવસર્પિણીકાર આવ્યો, ઉત્સર્પિણીકાર આવ્યો, કોઈ પણ કાળમાં જીવ કેવો છે? સર્વ કાળમાં ચૈતન્ય સ્વરૂપ છે. અને સર્વથા એટલે ભાવ પણ તેનો સ્વભાવ પણ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. ત્રીજું આપો, પૂતગલનું આપો. જીવ અને અજીવનું આપો. પૂતગલનું બોલો. બોલો. પૂતગલનું આપો. જયંતિભાઈ પૂતગલ. હે બરાબર છે. અથવા તો પૂતગલનું આપણે જનરલ લઈ તો બરાબર છે. પૂતગલ સર્વથા રૂપી છે. પૂતગલ કેવું હોય? સર્વથા એક જ પૂતગલમાં વિશેષ ગુણ છે ને રૂપી, બાકી બધા દ્રવ્ય તો અરૂપી છે. પૂતગલ સર્વથા રૂપી છે. તો આ બધા ઉદાહરણમાં શું થયું? દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ આ બધી અપેક્ષા આવી જાય. બધા અગ્નિ ગરમ છે, એનો સ્વભાવ પણ ગરમ છે. પ્રત્યેક જીવ જે છે તે ચિત્ત સ્વરૂપ છે, એનો પ્રદેશ પણ ચિત્ત સ્વરૂપ છે. પ્રત્યેક જીવનો સ્વભાવ પણ ચિત્ત સ્વરૂપ છે. આ જ રીતે આપણે પૂતગલની બાબતમાં પણ સમજી લેવું. આગળ આપણે વિશેષ આની અંદર સર્વથા જ અને પણ તે આવતા સ્વાધ્યાયમાં સમજશું. તો આ રીતે આપણે પ્રવચન સારની 114 નંબરની ગાથા એના ઉપરથી આપણે દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુની વાત સમજ્યા. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષા સર્વથા શબ્દ સર્વ, સર્વત્ર, સર્વદા અને સર્વથા આ ચાર અપેક્ષાએ આપણે તે સમજ્યા. આપણે પણ આપણા દ્રવ્યાર્થિક ચક્ષુને ખુલ્લી રાખી અને પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને પોતાના સ્વભાવ પર દ્રષ્ટિ કરીને આપણે આપણી વિતરાગતાને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતાને પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.